વાગરા તાલુકાના પીપલિયા ગામે પૌત્રને ગારો બોલતા શખ્સોને થપકો આપવો એક વૃદ્ધ દાદા માટે કાર સાબિત થયો છે. ગત 24મી ફેબ્રુઆરીએ પૌત્ર જગદીશ સાથે ગાળાગાળી કરતા નગીન વસાવા, વિનોદ વસાવા અને બિપિન વસાવાને સોમાભાઈ રાઠોડે અટકાવ્યા હતા. આ બાબતે ઉશ્કેરાઈને ત્રણેય શખ્સોએ સોમાભાઈ ઉપર લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે વાગરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ આ શખ્સોના રિમાન્ડ મેળવી હુમલામાં વપરાયેલા હથિયારો જપ્ત કરવા અને વધુ તપાસ હાથ ધરશે. પૌત્રને બચાવવા જતાં જીવ ગુમાવનાર વૃદ્ધના નિધનથી રાઠોડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.